જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. યુટ્યુબ ફેમિલી દ્વારકાધીશના દર્શન કરી લઉં. જો કે અંદર તો શું કહેવાય કે મોબાઈલ અલાઉડ નથી, એટલે અહીંયાથી જ તમને બહારથી જ દર્શન કરાવી દઉં, ધજાના દર્શન. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને કેમ છો? બધા તો હવે તૈયાર થઈને નીકળીએ છીએ બહાર. ઇન્જલ બેસી ગઈ છે અંદર ગાડીમાં. હવે ક્યાં જાય આગળ ઉપર તમને કહીએ. શું કઈ નહીં તૈયાર કે? અરે એકદમ રેડી તૈયાર હો. હાલો જાવું કે? હાલો તૈયાર થઈ ગયા હે. હાલો રેડી. જય દ્વારકાધીશ. ચા પીવા હોલ્ટ કર્યો તો પબ્લિક શું કે? અરે મોજમાં મોજમાં મોજમાં. ઠંડી લાગે. લાગે હો, ઠંડી ખતરનાક છે. હાલો તો ફેમિલી, જો અમે હોલ્ટ કર્યું હે, ચા પાણી પીધા, રસ્તામાં ઉભા હે, થોડોક હોલ્ટ કરીએ હે. શું કે નહીં? અરે મજા મજા હો. હું પ્રસાદી લેવાની. અરે આના વગર દ્વારકા થોડા પહોંચે ભાઈ. હા એ તો છે જ ને. ચાલો બધા દ્વારકા. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે છે ને પહોંચી ગયા છે દ્વારકામાં. જો કે સવારનો તો બ્લોગ છે ને રાજવે ચાલુ કર્યો હતો, કેમ કે આપણે હતા નીંદરમાં. તો બસ જો દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી, મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગયા. અને આ બધા હોતા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ મોજમાન બધાય? મોજે મોજો. પુગવામાં વાંધો આવ્યો નહીં કઈ? જરાય નહીં, મોજ આવી ગયું. આખા રસ્તે પહેલી વાર ગાડી આપતા હતા. હું કે રાજ? હાલો દર્શન કરી આવીએ. હું કે રવિભાઈ ને સતીશ ને જય દ્વારકાધીશ તો કહી દો. હાલો હું કે આ બંને આશિતા ને મજા આવી? હાલો હાલો તો કઈ નઈ, હવે આપણે છે ને નીકળીએ. દર્શન કરવા જવાનું છે. અહીંયાથી થોડું શું કહેવાય કે ચાલીને જવાનું છે. આપણે ગાડી પાર્ક કરી દીધી એટલા માટે. તો કઈ નઈ, ચાલો આગળ જઈને મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલી પૂગી ગયા દ્વારકા. હાલો યુટ્યુબ ફેમિલી, આવા મસ્ત મજાના છે ને નજારાની સાથે મેગીનો આપણે આનંદ લેવાનો છે. ને અહીંયા જો એક કપલ મેગી ખાઈ જાવ. બાકી રાતને તો મેગી બહુ મેળ ન આવે, પણ તો એ હાલશે કા? હા, હજી છે ને દર્શન કરવા જવાનો વારો નથી આવ્યો. અમે ગયા હતા ત્યાં, પણ ટ્રાફિક હોતન છે અને હજી ખુલ્લું નથી. તો આખડી ઘડી કરીને પછી પેલા થોડોક વાર રખડીએ, નાસ્તો પાણી કરીએ અને પછી જાશું અમે દર્શન કરવા. પણ એ પહેલા છે ને પેટ પૂજા કરી લઈએ, કેમ કે રાતનું કઈ જમ્યું નતું ને એટલે ભૂખ જોરદાર નહીં લાગી. એટલે કોઈ ચણા ચોર ને આ અમારા કારીગર એને ચણા ચોર ખાધું. અમારા જેવા એક બે હે ને મેગીનો કાર્યક્રમ ઉપાડ્યો છે. તો કઈ નહીં, ચાલો મેગી ખાઈ લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. દ્વારકા તો પહોંચી ગયા. ફોટોશૂટ ચાલુ છે બધાનું. આપણે મેડમ ક્યારના ફોટા કરતા હતા, બધા ફોટા પાડી દીધા, વિડીયો શૂટ કર્યા. મસ્ત મજાના નજારામાં એક નંબર નેચરલ છે. મજા તમે તો આવો, પેલા જ આવો. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને દરિયે મસ્ત અહીંયા એન્જોય કરીએ છીએ. જો કે હજી દર્શન બાકી છે, પણ ગેટ બંધ છે ને અને લાંબી લાઈન લાગેલી છે, એટલે ઘડીક રહીને વિચારશે કે પછી બપોર પછી વિચારશે. પણ અત્યારે મસ્ત આપણે એન્જોય કરીએ છીએ. જો વ્યૂ કેમ બાકી છે ને, દરિયો જોરદાર, કાંઈ ન ઘટે હો. અને આપણે વાહોતન જવાનું છે. બપોર પછી જઈએ કે ક્યારે
અત્યારે તો આઈ થિંક ત્યાં બંધ છે કેમ કે બપોર થઈ ગયો છે એટલા માટે. હવે હું કેવું રાજ, કેવી મજા આવે? હે જોરદાર. તો રેડી. બીજું હું ભૂખ લાગી કે? હા ઈ જ ને. તો કઈ નઈ, અમારું બધું ગ્રુપમાં હે ને સામે ઉભું છે અને ઈ વાટ જોવે છે અમારી. તો કે મસ્ત ફોટા શૂટ કર્યું છે અહીંયા બધાએ. અને બસ હવે છે ને આપણે શું કહેવાય કે જઈએ ક્યાંક, પેટ પૂજા કરીએ અને આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું. બાકી વ્યૂ જોરદાર છે અને એન્જોય હોતા બહુ મસ્ત કરીએ છે બધા. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી, દ્વારકાધીશના દર્શન કરી લઉં. જો કે અંદર તો શું કહેવાય કે મોબાઈલ અલાઉડ નથી, એટલે અહીંયાથી જ તમને બહારથી જ દર્શન કરાવી દઉં, ધજાના દર્શન. અને અમારે હોતન છે ને મસ્ત દર્શન થઈ ગયા છે એકદમ શાંતિથી. અને થોડીક વાર છે ને અમે ત્યાં શાંતિથી ઊભા બેઠા અને બસ મસ્ત દર્શન કરીને હવે નીકળી ગયા છે બહાર. અને બસ જો અહીંયા પબ્લિક બહુ જોરદાર છે અને વ્યૂ બહુ મસ્ત છે. આપણે 2026માં જો કોઈને દ્વારકા આવવું હોય ને તો અત્યારે બેસ્ટ ટાઈમ છે આવવા માટે, કેમ કે એકદમ મસ્ત વાતાવરણ છે. એટલું કઈ પબ્લિક હોતન નથી આવતું. હું કેવું રાજ? અત્યારે છે ને દર્શન કરવા હોય ને નિરાતે તો અત્યારે તમે આવી શકો છો. તો કઈ નહીં, જો અમારે તો દર્શન થઈ ગયા છે અને બસ જો હવે એન્જોય કરીએ છીએ. હવે ક્યાંક હોટલ ઉપર રૂમ રાખીએ અને આ કપડા ચેન્જ કરીએ ને થોડુંક ખાઈએ, એવું કઈક કરીએ. ચાલો તો હવે હું તો ખાવ બરાબર. અમે ખાઈએ છીએ. પહોંચ નહીં દે અમે કઈ